વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કાકા, યુટ્યુબ પર હજુ એક સવાલ છે. કમલા આજે આવું કર્યા કે સવાલો પર સવાલો. પણ છે તો તમને મજા આવે એવા. હું છે બોલ. નિલય દવે તમને એમ પૂછે છે કે કાકાને એવું ખાસ પૂછજો કે પ્રેમ કરવો એ પહેલાના જમાનામાં અઘરું હતું કે અત્યારે પ્રેમ કરવો એ અઘરું છે? એટલે ભાઈ પહેલા કે પછી પ્રેમ અઘરો જ હતો. પહેલા છે ને હિંમત નથી, અત્યારે કમિટમેન્ટ નથી. હા, એ વાત સાચી. હા કાકા, પહેલા પ્રેક્ટિકલ નતા, અત્યારે વધારે પડતા પ્રેક્ટિકલ છે. પહેલા બધું મેલ ડોમિનેટિંગ હતું, અત્યારે ફિમેલ ડોમિનેટિંગ છે. જો ને તું. હા, ખરેખર. દિલ જોતા હતા અમે, આમ જો દિલ જોતા હતા, હૃદય, સ્વભાવ. પછી એક ટાઈમ આવ્યો લોકો ચહેરો જોઈને પછી દિલ સુધી પહોંચતા હતા. અને અત્યારે તો ગજવા જોઈને દિલ સુધી પહોંચે છે. આ મહેશિયો નહીં મારો, હા, તમારો સાળો મહેશે એ છોકરીને 2 મહિના સ્કૂટી ચલાવતા શીખવાડી અને એ છોકરી કોકને પાછળ બેહાડીને ભાગી ગઈ. બોલ. પ્રેક્ટિકલ જેલા લોકો પ્રેક્ટિકલ થઈ ગયા. મેસેજ તને કરે, શોપિંગ બીજા સાથે કરે, મેરેજ કોક ત્રીજા સાથે કરે. બોલ. આવા ખરેખર ઉદાહરણ છે કાકા. મને તો ખબર જ. અરે પણ તો કે તમને જજમેન્ટ આવી જવું જોઈએ. કઈ રીતે આવે? તે કોઈ પણ મહિલાને શાકભાજી ખરીદતા જોઈ છે? હે, જોજે તું. હાથમાં કારેલા હોય, ભાવ ભીંડાનો પૂછે અને ખરીદે બટાકા. એનાથી આવું કે જજમેન્ટ આવી જાય? ખરેખર. અને તમને આટલું બધું ખબર છે પ્રેમ વિશે, તો તમે શું કામ પેલી પિંકીની પાછળ પડ્યા છો? બે તો લાવે 2 ઘડી ગલગલિયા એમ. હું ગલગલિયા? પરણેલો પુરુષ છું અને પરણેલા પુરુષને છે ને આમ સરકારી બસ જેવી જિંદગી હોય. એટલે આખો દિવસ ગમે ત્યાં ફરે, રાત્રે ડેપોમાં જમા થઈ જવાનું. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Only on Radio